ઉત્તર જ નહીં મધ્ય ગુજરાતને પણ વરસાદે પાણી કરી દીધું છે। વડોદરાના ડભોઈમાં અતિ ભારે વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિ છે। ડભોઈના અનેક વિસ્તારમાં જળભરાવ થઈ ગયો છે। શહેરમાં પડેલા ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। વરસાદના વિરામ છતાં પણ પાણી હજુ ઓસર્યા નથી। વડોદરા મનપા સામે સ્થાનિકોમાં રોષ છે। ગુરુકુળ સર્કલ, નારાયણ ગુરુકુળ સ્કૂલ રોડ, આદિત્ય વિલા, આદિત્ય ઓર્બિટ, આદિત્ય પેરેડાઇઝ વિસ્તારમાં પાણી ભરાયેલા છે અને હજુ વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી, જેને લઈ સ્થાનિકોમાં રોષ છે। તો અંગે જે સીધી વાતચીત કરીશું। હાલ જે પરિસ્થિતિ છે ગ્રાઉન્ડ ઝીરોની તે સમજાવશે અને બતાવશે મારા સહયોગી સંજય, જે ગ્રાઉન્ડ ઝીરો પર છે। જી સંજય। સંધ્યા, જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે ને આગામી 24 કલાકમાં ભારે વરસાદ જે મધ્ય ગુજરાતમાં જે પડવાની જે શક્યતા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ને આજે પણ ધોધમાર વરસાદ જે મધ્ય ગુજરાતમાં જે જોવા મળ્યો છે ને ખાસ કરીને વડોદરા જિલ્લામાં જે વરસાદ જે પડ્યો છે ડભોઈ તો પાણી થઈ ગયું છે। સાથે સાથે હું સીધા દ્રશ્ય વડોદરા શહેરના સંધ્યા આપને બતાવીશ। આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો તે દ્રશ્ય જે છે તે નીચાણવાળા વિસ્તારો જે છે કે ત્યાં પાણી ભરાયા છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફી અહીંના સ્થાનિકોનો રોષ જે છે તે સાફ જોવા મળી રહ્યો છે। કારણ કે કલાકો અને દિવસો વીતવા છતાં પણ જે છે આ પાણી ઓસરતા નથી। અત્યારે વરસાદનો વિરામ થઈ ગયો છે છતાં પાણી ઓસર્યા નથી અને તેના કારણે સ્થાનિકો જે છે તે રોષે ભરાયા છે કે આ પાણી જે છે તે ક્યારે ઓસરશે। અને સંધ્યા, સૌથી મહત્વની વાત છે કે આ પહેલી વારની સમસ્યા નથી, આ દર વખતની સ્થિતિ આ પ્રકારે સર્જાય છે અને આ અહીંના લોકો જે છે તે લોકો પાણીમાં રહેવા મજબૂર બને છે। સ્થાનિક લોકો આપણી સાથે છે, તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, આ દર વર્ષની આ સ્થિતિ સર્જાય છે ને? અત્યારે તો પોઝિશન લગભગ હું રહેવા આવ્યા અને 7 વર્ષ થયા છે। 7 વર્ષથી જ્યારથી હું આવ્યો છું ચોમાસું આવે છે અને પાણી ભરાય છે એટલે કોર્પોરેશનવાળા આવે છે, અધિકારીઓને કહે છે કે ભાઈ તમે આમ ખોદો તેમ ખોદો, બધું કરે છે લોકો। ના નહીં, સરકાર અમારી છે, ભાજપની છે, બધા અમારા છે અને અમારે એમની આગળ જો આટલું મોટું આંદોલન કરીને 5000 માણસ લઈને હોલ્લો બોલાવો ને એ અમને તો શોભા દેતું નથી। આ બધું જે કંઈ દેશમાં થઈ રહ્યું છે અને સારું થઈ રહ્યું છે નરેન્દ્ર મોદીના પ્રભાવથી થઈ રહ્યું છે। અત્યારે શું તકલીફ પડી રહી છે આ પાણી ભરાય? અત્યારે ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે। આદિત્ય વિલા, આદિત્ય હાઇટ, આદિત્ય ઓર્બિટ, વાઘોડિયા રોડ પર, નારાયણ સ્કૂલ રોડ પર આ સોસાયટી આવેલી છે। અમે વાંકતો પહેલો અમારા બિલ્ડરનો કાઢવાના છે, કારણ કે એને નીચાણ રોડ લેવલથી સોસાયટી બનાવી નથી। અમને આવી ખબર હોત તો મકાનો ના લે। છતાં બી આજે 11મો દિવસ છે અને અમારી સોસાયટી 4 સોસાયટીમાં થઈને 5000 પબ્લિક છે। એમાં ઘરડા લોકો બી લગભગ 20-25% છે, બાળકો 20-25% છે, એમને સ્કૂલે જવાનું પણ અત્યારે લોકો પણ છે, તેઓ પાસેથી પણ જાણીએ શું તકલીફ પડી રહી છે। આ પાણી ભરાયેલા રહે છે, છેલ્લા 15 દિવસથી વરસાદ શરૂ થયો ત્યારથી જ આ વિસ્તારની અંદરથી પાણીનો નિકાલ થયો નથી, જેના કારણે પારાવાર ગંદકી અને સાથે સાથે રોગચાળો પણ ફાટી નીકળ્યો છે। અનેક લોકોને ઘૂંટણસમા પાણીની અંદરથી પસાર થઈ અને અહીંયા આગળથી પોતાની રોજની કામગીરી માટે જવાની મજબૂર બને છે કે જેના કારણે કેટલાક લોકો પડી ગયા, કેટલાક લોકો અંદર ઘાયલ થયા। એવા અનેક બનાવો આ વિસ્તારમાં બન્યા છે। નાની નાની માછલીઓ, સાપ, વંદા, આ બધી જે ઝેરી જીવજંતુઓ પણ સંજય, તો છેલ્લા 15 દિવસથી આ સમસ્યા છે અને વડોદરા મનપા હજુ પણ કામ નથી કરી રહ્યું, જેને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। તો ઉત્તર ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં આફત આવી છે। જી હા, વડોદરામાં અતિ ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીના નીચાણવાળા વિસ્તારોમાં ચોતરફ પાણી ભરાઈ ગયા છે અને ફરી એકવાર પાણી સામે જિંદગી લાચાર જોવા મળી છે।
ત્રણેય લોકોને સામાન્ય ઈજા પણ થઈ છે। આ પુરાવો છે વડોદરાના નઘરોડ તંત્રનો। જુઓ વાઘોડિયાના આ દ્રશ્યો। મુશળધાર વરસેલી આફતના કારણે રવાલ રોડ પર આવેલા મકાનમાં વરસાદી પાણી ઘૂસી ગયા। અહીં પાણી સામે જિંદગી લાચાર છે। અતિ ભારે વરસાદના કારણે હાલ લોકો હાલાકી ભોગવી રહ્યા છે, જાણે આ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હોય। હવે આપને લઈ જઈએ વડોદરાના કારેલીબાગના ઇન્દિરાનગર અને કાસામાલ વિસ્તારની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં। અહીંની હાલત જોઈ અને આપ કહેશો કે અધધ વરસાદ વરસ્યો છે। મેઘાવી આફતના કારણે લોકોના ઘર પાણીમાં ઘૂસી ગયા છે। હવે એ પણ જુઓ કે વરસાદે વિરામ લેતા લોકો પોતાના ઘરમાંથી આફતનું આ પાણી ડોલે ડોલે ઉલેચી રહ્યા છે। માલવાહક સાયકલ પણ આ પાણી સામે લાચાર છે। સમગ્ર વિસ્તાર મુશળધાર આફતમાં ગરકાવ છે, જેના કારણે લોકો પોતાનું ઘર છોડી અને બીજી જગ્યાએ સ્થળાંતર કરવા મજબૂર છે। નું જે સ્તર વધી રહ્યું છે, આજવામાં ઉપરવાસના વરસાદના કારણે આજવા સરોવરમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે, તે પાણી જે સીધું છે તે વિશ્વામિત્રી નદીને અસર કરીને વિશ્વામિત્રી નદીના જે કાંઠાના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ આપ જોઈ શકો છો પરિસ્થિતિ કે હાલ ઘરની અંદર પાણી ભરાઈ ગયા છે। લોકોને અહીં આગળથી જે છે તે સ્થળાંતર કરીને સુરક્ષિત જગ્યા પર મોકલવામાં આવ્યા છે। નાગરવાડા સ્કૂલની અંદર જે લોકોએ સ્થળાંતર કર્યું છે તેમના હાલ પણ જોઈ લો। પાણીના પ્રકોપ સામે આ લોકોએ ટેમ્પો અને રિક્ષામાં સહારો લીધો છે। જુઓ આ મહિલા સાથે રહેલા નાના માસૂમ બાળકને મેઘ તાંડવ સામે લાચાર નજરે પડી રહી છે। વડોદરાની આ માસૂમ જિંદગીઓ બ્રિજ પર રહેવા માટે મજબૂર છે। અને અહીં આગળ બીજો એક ટેમ્પો પણ જે પ્લાસ્ટિક બાંધીને તૈયાર કરાવાઈ રહ્યો છે। આપણે તેમની સાથે પણ વાત કરીશું। વડીલ, ક્યારે અને કેટલા વાગે અહીં આગળ પાણી ભરાયું હતું? રાત્રે 3 વાગે। હા, અને હમણાં શું પરિસ્થિતિ છે? હમણાં પછી પાણી છોડે છે બીજું। અને તો મારું ઘર બધું બગડી ગયું, બધા કપડા મારા બગડી ગયા છે। મારા જોડી કપડા લઈને બહાર આવી ગયું છું। હા, તો હાલ ક્યાં રહી રહ્યા છો તમે? આ ઉપર બ્રિજ પર કઈ જશું, મારા ઘરે અમુક નહીં। લોકો સ્થળાંતર કરીને પણ લઈ ગયા છે? નહીં સાહેબ, કઈ બધા અહીંયા જ છે। હજી બિલકુલ તમામ લોકો જે છે તે અહીંયા જ છે। આપણે પાણી સામે બેહાલ જિંદગીનો વધુ એક પુરાવો જુઓ। પોતાના ઢોર ઢાંખર પાણીમાં વહી ન જાય, તણાઈ ન જાય તે માટે તેઓ બ્રિજ પર આશરો લઈને બેઠા છે અને તેમાં પણ તેને વરસાદરૂપી આફત ન નડે તે માટે રિક્ષાની અંદર રાખવામાં આવ્યા છે। સાથે રિક્ષામાં પણ હાલ આશરો કે તેમનું જે પશુધન છે તેને રિક્ષામાં મૂકી રાખ્યું છે અને નાના છોકરાઓને મહિલાઓ ટેમ્પોની અંદર સહારો છે। આપણે વડીલ સાથે વાત કરીશું। વડીલ, કેટલા વાગે પાણી અને શું પરિસ્થિતિ છે અહીંયા આગળ? 4 વાગ્યાથી પાણી આવી ગયું હતું સવારે, અને સવાર 4 વાગ્યા પછી બધા ઘરમાંથી બધું સામાન લઈને બહાર રોડ ઉપર આવીને રાતના બેઠા છે અમે તો। ઉપરવાસમાં અતિ ભારે વરસાદના કારણે વડોદરાના આજવા સરોવરની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। આજવા સરોવરની સપાટી 211 ફૂટ પર જતા વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાયું। બીજી તરફ મોડી રાત્રે દેવ ડેમના 4 દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા। વાઘોડિયા અને ડભોઈના લોકોને આ પરિસ્થિતિમાં મૂકવા માટે જવાબદાર છે એ પાણી। હાલ આજવાની સપાટી 211.30 ફૂટ પર પહોંચી છે। આજવાની સપાટી સવારે 8 વાગે 211 ફૂટ થયેલ છે। સરકારના રૂલ લેવલ મુજબ 15મી ઓગસ્ટ સુધી 211નું લેવલ મેન્ટેન કરવાનું હોય છે, એટલે 211 ઉપરાંતનું જે લેવલ છે, જે સપાટી વધે છે તે ડિસ્ચાર્જ કરવામાં આવે છે। અત્યારે 211.25નું લેવલ છે, એટલે જેમ જેમ પાણી આની આવક થતી રહેશે તેમ તેમ વિશ્વામિત્રી નદીમાં આ પાણી છોડવામાં આવશે। તંત્ર દ્વારા આ વિસ્તારના લોકોને કહેવામાં આવ્યું છે કે હજુ પણ પાણી છોડાશે, જેથી નીચાણવાળા વિસ્તારોમાં ન જવું। હજી મેસેજ એવા મળ્યા છે કે હજી પાણી છોડવામાં આવશે, એટલા માટે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે કે જેથી કરીને લોકો બ્રિજની નજીક કે પાણીની નજીક ના જઈ શકે। આ લગભગ તો 150 થી 200 જેવા હશે। હવે અત્યારે લિસ્ટ નથી આપણી પાસે। એ સંત જલારામ સ્કૂલ છે નાગરવાડાના નાકા પર, ત્યાં આગળ એ લોકોને શેલ્ટર હોમ બનાવ્યા છે, ત્યાં આગળ એ લોકોને મોકલવામાં આવે છે। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઢાઢર નદીમાં આવ્યું ઘોડાપૂર। ઢાઢર નદી બની ગાંડીતુર। ડભોઈના 7 ગામો થયા સંપર્ક વિહોણા। દંગીવાડા, પ્રયાગપુરા, કરાલીપુરા, નારણપુરા, વીરપુરા, બંબોજ, ગોવિંદપુરામાં ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે। ખેતરો જળબંબાકારની સ્થિતિમાં છે। રસ્તાઓ બંધ થઈ ગયા છે। સામાન્ય જનજીવન પર અસર પહોંચી છે। હાલ તંત્ર દ્વારા 14 ગામોને એલર્ટ કરાયા છે। છેલ્લા 2-3 વર્ષથી કેવડિયા લાઈન ગઈ છે કેન્દ્ર સરકાર તરફથી, ત્યાંથી આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે અને 2 વર્ષથી ખૂબ નુકસાન થાય છે।
કંઈ પાક થતો નથી. કૂવાના ટ્યુબવેલમાં બી પાણી ભરી ગયું છે, ઓડીમાં બી નુકસાન થયું છે. વરસાદનું પાણી નીકળે એવું કોઈ વ્યવસ્થા રાખવામાં આવી નથી. એટલે સરકારને અમે રજૂઆત તો કરી છે પણ કોઈ જોવા આવ્યું નથી. રેલવેની આજુબાજુ લગભગ 150 થી 200 એકર જમીનમાં આ નુકસાન છે. ખેડા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 2 તાલુકા સિવાય તમામ તાલુકામાં વરસાદ છે. નડિયાદમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો. શ્રેયસ અને ખોડિયાર ગરનાળામાં પાણી ભરાઈ ગયા. ખેડાના વસોમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ. મહેમદાવાદમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, હાલમાં દ્રશ્યો તમને બતાવી રહ્યો છું. નડિયાદના ખોડિયાર ગંડાળા ખાતેથી તમને દ્રશ્યો બતાવી રહ્યો છું. ખોડિયાર ગંડાળું સામાન્ય વરસાદમાં જ અત્યારે પાણી થઈ જવા પામ્યું છે અને આ અત્યારે પૂર્વથી પશ્ચિમનો જે માર્ગ છે તે હાલમાં બંધ થઈ જવા પામ્યો છે. તો નડિયાદ શહેરમાં પણ ધોધમાર વરસાદ છે. નડિયાદના રબારીવાડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. વાહનો પાણીમાં ડૂબી ગયા છે. રબારીવાડ વિસ્તારમાં મોટાભાગની હોસ્પિટલ આવેલી છે અને અહીં જ પાણી ભરાયેલા છે. મહીસાગરમાં અતિભારે વરસાદના કારણે કડાણા ડેમના જળસ્તરમાં વધારો થયો છે. તો ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.